આણંદ જિલ્લાના ઓડ શહેરમાં વીજળીના વાયરની ચોરી. ઓડ શહેરમાં તારીખ 21 જુલાઈની રાત્રે ઓડ રોડ પર ગોકુલ સેવા કેન્દ્રની સામે નટુભાઈ છોટાભાઈ પટેલના ખેતરવાળી નારમાં રસ્તો, ત્યાંથી નિકુંજભાઈના કૂવા સુધીની વીજળી લાઇટની કૂવાની લાઇનના કેબલ કોઈ કાપીને લઈ ગયું. ચાલુ લાઇનના કેબલની ચોરી થવા પામી છે. દાગજીપુરા ફીડર માંગથી આ લાઇન આવેલી છે. નિકુંજભાઈના કૂવા સામેના ખેતર માંગથી નાર માંગ આવેલ થાંભલા સુધીનો આશરે 250 ફૂટથી પણ વધારે મેઇન લાઇનના કેબલની ચોરી થઈ. કેબલ કાપીને લઈ ગયા, તેથી ખંભોળ બાજુના સીમ વિસ્તારના કૂવા બંધ થઈ જવા પામ્યા છે. આ અંગે ખેડૂતોએ વીજળી વિભાગના વાયરમેનને જાણ કરી છે. રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓઠાણંદ. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં વીજળીના વાયરની ચોરી. ઓડ શહેરમાં તારીખ 21 જુલાઈની રાત્રે ઓડ રોડ પર ગોકુલ સેવા કેન્દ્રની સામે નટુભાઈ છોટાભાઈ પટેલના ખેતરવાળી નારમાં રસ્તો, ત્યાંથી નિકુંજભાઈના કૂવા સુધીની વીજળી લાઇટની કૂવાની લાઇનના કેબલ કોઈ કાપીને લઈ ગયું. ચાલુ લાઇનના કેબલની ચોરી થવા પામી છે. દાગજીપુરા ફીડર માંગથી આ લાઇન આવેલી છે. નિકુંજભાઈના કૂવા સામેના ખેતર માંગથી નાર માંગ આવેલ થાંભલા સુધીનો આશરે 250 ફૂટથી પણ વધારે મેઇન લાઇનના કેબલની ચોરી થઈ. કેબલ કાપીને લઈ ગયા, તેથી ખંભોળ બાજુના સીમ વિસ્તારના કૂવા બંધ થઈ જવા પામ્યા છે. આ અંગે ખેડૂતોએ વીજળી વિભાગના વાયરમેનને જાણ કરી છે. રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ. GPK ન્યૂઝ. આપણે કઈથી લાઈન કાપી ગયા? કઈથી? હા, એટલે આપણે નટુભાઈ છોટાભાઈના અહીં નારથી નહીં? નારથી કઈ સુધી? હા, એટલે તમારા કૂવાની લાઈન હોવ આવી ને આમાં? એટલે આ લાઈન સુધીનું કપાઈ ગયા નહીં? આ રાતે બનાવ બન્યો નહીં? લગભગ આપણે 200 ફૂટ જેવું થાય ને ભાઈ? 200-300 ફૂટ થાય. કાલ રાતે બનાવ બન્યો એમ?